નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની અંદર યુનિટ નંબર 19 માનવ વિકાસ આંક. તો વિદ્યાર્થી મિત્રો, જે આ નવું યુનિટ છે એ માનવ વિકાસ આંકનો જે ખ્યાલ છે તેના વિશે આપણે માહિતી મેળવશું. માનવ વિકાસનો અર્થ શું થશે, માનવ વિકાસ એટલે શું, અને માનવ વિકાસ આંક તો જેનો આપણે અર્થ સમજ્યા છીએ એ શેમાં ઉપયોગમાં થાય છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. કે જે સરેરાશ આયુષ્ય આપણું હોય છે, શિક્ષણ સંપાદન એટલે કે શિક્ષણનું જ્ઞાન, જીવન ધોરણ એટલે કે જે માથાદીઠ આવકો હોય છે, એ ત્રણને આધારે આ માનવ વિકાસ આંકનો ખ્યાલ મેળવવામાં આવતો હોય છે. તેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો શરૂ કરીએ મિત્રો. પરિવર્તન સંસારનો નિયમ છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. માનવ આદિમાનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થયો છે. એટલે પરિવર્તન ઘણા બધા આવતા હોય છે. મારા જીવનમાં આવે છે, તમારા જીવનમાં આવે છે, એટલે દરેક વ્યક્તિના જીવનમાં પરિવર્તન તો આવતા જ હોય છે. એ શું છે? સંસારનો નિયમ જ છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. એટલે કે જે શિશુ એટલે બાળક જે ધીમે ધીમે યુવાની તરફ જતો હોય છે. માનવ આદિમાનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થઈ ચૂકેલો છે. પહેલાં આદિમાનવો હતા. આપણને ખ્યાલ છે કે આગળના ધોરણોની અંદર આપણે એના વિશેનો જે વિકાસ છે એ આપણે સમજી ચૂક્યા છીએ. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફા ખોટનો હિસાબ માંડવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60થી 70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે. એટલે ઘણી બધી રીતે આપણે વિકાસ પામેલો છે. જેમાં વાત કરીએ તો ઉત્પાદન, જે આપણે હરિયાળી ક્રાંતિ આવેલી એ પહેલાં આપણે જે અનાજ ક્ષેત્રે, ઘઉં ક્ષેત્રે આપણે શું હતા તો કે પરાવલંબી હતા. એટલી બધી આપણી જમીનોમાં ગુણવત્તા હતી નહીં કે જેટલી વસ્તી છે એ પ્રમાણે ઉત્પાદન કરી શકીએ. અને ધીમે ધીમે કરતાં સમય જતો ગયો અને હરિયાળી ક્રાંતિ આવી. હરિયાળી ક્રાંતિના કારણે ઉત્પાદન કેવું થવા લાગ્યું? સરસ થવા લાગ્યું. અને આજે આપણે સ્વાવલંબી બની ગયેલા છીએ. એ શેના કારણે? હરિયાળી ક્રાંતિના. આવક જાવક, નફા ખોટ, ઘણા બધા હિસાબો આપણે પણ કરતા હોઈએ છીએ. ઘરના હિસાબો પણ આપણે કરતા હોઈએ છીએ. ઘરની વસ્તુ આપણે જે લાવીએ છીએ એમાં પણ આપણે નફા અને ખોટનો હિસાબ કરતા હોઈએ છીએ. તો આ બધું જે થયેલું ને અર્થશાસ્ત્ર છેલ્લા 60થી 70 વર્ષની જે ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું આ શાસ્ત્ર બની ગયેલું છે. વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે. બે દેશો વચ્ચે જ નહીં પણ દેશના બે વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે બે દેશની તુલના કરીએ એટલે ક્યાંક ને ક્યાંક ઊંચ નીચ, ક્યાંક સારા એવા પોઈન્ટ હોય છે, ક્યાંક ખરાબ પોઈન્ટ હોય, ઘણી બધી રીતે તુલનાઓ થતી હોય છે. એટલે બે દેશ વચ્ચે નહીં, ખાલી આપણી જે વિસ્તાર, જે આપણે વિસ્તારમાં રહેતા હોઈએ છીએ એમાં પણ શું જોવા મળતો હોય છે? તફાવત જોવા મળે છે. જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષાવી જરૂરી છે. આપણી જે જીવન આપણે જે જીવી રહ્યા છીએ એ ગુણવત્તામાં સુધારો લાવવો હોય તો આપણે શેમાં? તો કે અન્ન, આપણને ખ્યાલ છે, વસ્ત્ર અને આવાસ એટલે કે આપણે જે રહીએ છીએ તે, મકાન, જે કાંઈ આપણે કહીએ, જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. ત્યારબાદ શિક્ષણ આવે, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરે જરૂરિયાત ઊભી થાય છે. આ બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે વગેરેની બાબતોનો આપણે અભ્યાસ કરવાના છીએ મિત્રો. તો જોઈએ માનવ વિકાસ આંક એટલે શું, કે એનો અર્થ શું થાય છે. માનવ વિકાસ આપણા
જે વાત કરીએ તો માનવ વિકાસ આપણે પહેલી જ વાર આવેલું છે, કારણ કે આના પહેલાં 8મા ધોરણમાં 9મા ધોરણમાં આનો એક પણ પ્રકારે ઉલ્લેખ થયો નથી, એટલે ધ્યાનથી સમજજો. માનવ વિકાસ આ શબ્દનો અર્થ પ્રસાર માધ્યમો, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર કરે છે. માનવ વિકાસ શબ્દ સમૂહમાં માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ, સ્વાતંત્ર્ય વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. જો આ માનવ વિકાસ શબ્દ છે એ ઘણી બધી રીતે પ્રસાર માધ્યમો હોય છે, રાજકીય ક્ષેત્રે હોય છે, ઘણી બધી સંસ્થાઓ હોય છે, સરકાર દ્વારા પણ આ શબ્દનો ઉલ્લેખ થતો હોય છે, કે જેમાં શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓનું વિસ્તરણ હોય છે, પસંદગી જે કરીએ છીએ એના વ્યાપની માહિતીઓ હોય છે, સ્વાતંત્ર્યનો વિકાસ હોય છે, માનવ અધિકારોના અમલ રૂપે પણ આ શબ્દનો ઉલ્લેખ થતો હોય છે. માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતાં કંઈક વધુ બાબત સંકેત આપે છે. આપણે શબ્દ ઉપર જ જઈએ કે ભાઈ માનવનો વિકાસ, તો માનવ વિકાસ કે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિનો વિકાસ થવો જોઈએ. પછી આ બધા કોઈ પણ અલગ અલગ પ્રકારના શિક્ષણ, આરોગ્ય, પોષણ, સંસાધનો માટે જ ખાલી નિયંત્રણ નથી, એનો અર્થ કેવો છે? વિસ્તૃત જોવા મળે છે. માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે, એવું કોણે કહ્યું છે? યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુએનડીપી દ્વારા જ આ માનવ વિકાસ આંક જે છે એ દર વર્ષે 12 અહેવાલ પ્રસિદ્ધ કરતા હોય છે. તો શું કીધું? માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓની વાત કરેલી છે, ઈચ્છાઓ. કોઈ હું જે વાત બોલું એ જે તમને ગમે છે, બરાબર, એ રીતે પણ એનો અર્થ થતો હોય છે. એટલે આમ ઈચ્છાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓનો વિસ્તારની આ શું છે? એક પ્રકારની પ્રક્રિયા છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. આ માનવ વિકાસ છે એ વિકાસની એમાં કેન્દ્ર કોના સ્થાને રાખેલું છે? તો કે માનવને કેન્દ્રિત સ્થાન આપવામાં આવેલું છે. માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે. માનવ વિકાસનો ઉદ્દેશ્ય શું છે? કે તમામ પ્રકારના જે માનવીઓ જીવન જીવી રહ્યા છે, એ જીવન જે જીવી રહ્યા છે એમાં જે પરિસ્થિતિ જે છે એ તમામ પ્રકારની કેવી હોવી જોઈએ? સરખી. એટલે આપણે કહીએ જોઈએ જીવન જરૂરિયાતની વસ્તુઓ, તો તમામ વ્યક્તિઓને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં જો એક સરખી પરિસ્થિતિ આવી જતી હોય છે તો વિકાસ કેવો થતો હોય છે? ઝડપથી થતો હોય છે. એટલે એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો. શરૂમાં માનવ વિકાસ જ્યાં છે એ લોકો શું? તો કે પ્રતિભા અનુસાર સાર્થકતા, સર્જનાત્મક જીવન જીવી શકે. એટલે ક્યાંક ને ક્યાંક નવું કરવાની જે પોતાની આવડતો છે, જે પ્રતિભાઓ છે, એ અનુસાર સાર્થક જીવન જીવી શકે. અને પહેલાં તો ખાલી માનવ વિકાસ છે આર્થિક દ્રષ્ટિએ જ તે ધ્યાનમાં લેવામાં આવતો હતો. ભાઈ નાણાકીય દ્રષ્ટિએ જો માનવીઓ સદ્ધર હોય છે તેનો માનવ વિકાસ આંક કેવો હોય છે? ઉચ્ચ હોય છે. જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે, એ જ માપદંડ ગણાતો. હવે માથાદીઠ આવક એટલે માથાદીઠ આવક આપણે અગાઉના યુનિટની અંદર આપણે શરૂઆતના જે ઇકોનોમિક્સને લગતા જે 15મા યુનિટથી જે શરૂઆત કરી ત્યારે આપણે માથાદીઠ આવકની વાત કરેલી. તો માથાદીઠ આવક એટલે શું? તો કે રાષ્ટ્રની જે કુલ આવક હોય છે એમાંથી જે જનસંખ્યા હોય છે, જેટલી સંખ્યાઓ હોય છે વસ્તીની, એ દ્વારા ભાંગવામાં આવે એટલે આપણે શું કહીએ છીએ? માથાદીઠ આવક. ત્યારે મેં તમને ઉદાહરણ પણ આપ્યું હતું કે ભાઈ 100 રૂપિયા આવતા હોય અને 10 વ્યક્તિ હોય છે, તો 100 ભાગ્યા 10 કરીએ એટલે માથાદીઠ આવક કેટલી આવે છે? 10 રૂપિયા. તો આ રીતે મેં તમને માથાદીઠ આવકનો ખ્યાલ અગાઉના યુનિટમાં જણાવેલો. તો વધુ તે દેશનો માનવ વિકાસ વધારે, એ જ માપદંડ ગણાતો હતો.
જેના લીધે દરેક દેશ તેની કુલ રાષ્ટ્રીય પેદાશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેને આપણે GNP તરીકે કહીએ છીએ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. તો કુલ રાષ્ટ્રીય જે પેદાશો છે એના પર આપણે શું કર્યું છે? ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન ન આવ્યું. જો આર્થિક વિકાસ જે છે એ જ ખાલી અગત્યનું નથી કે ભાઈ નાણાકીય દૃષ્ટિએ આપણે સદ્ધર હોઈએ અને બીજા પાસાઓ તમામ પ્રકારના નબળા હોય તો એ જે પરિવર્તન ખાસ આવ્યું કહેવાય નહીં. તો માથાદીઠ આવક વધતા છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારી પર વ્યાપક અસર ના થઈ. આવક વધી ગઈ, આર્થિક રીતે સદ્ધર પણ થઈ ગયા, પરંતુ જે એના બીજા પાસાઓ છે જે જીવન ધોરણને લગતા હોય છે, બરાબર, એનો વિકાસ થયો નહીં. આમ માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. માત્ર આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. માની લો ગમે એટલા રૂપિયા હું કમાતો હોઉં છું, એ રૂપિયાનો કઈ રીતે હું ઉપયોગ કરું છું, બરાબર, એના ઉપર માનવ વિકાસનો આધાર હોય છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. આ ચારેય શબ્દ ઉપર આખો માનવ વિકાસના જે કહીએ કે એના લક્ષણો આપણે કહી શકીએ છીએ. સ્તંભો: સમાનતા હોવી જોઈએ, સ્થિરતા હોવી જોઈએ, ઉત્પાદકતા અને સશક્તિકરણની એ ચારેય સ્તંભો ગણાય છે માનવ વિકાસ માટે. તો માનવ વિકાસનો આ એક અર્થ છે જે આપણને સંક્ષિપ્ત સ્વરૂપમાં આપેલો છે. ભાઈ આટલા પાસાને ધ્યાનમાં રાખવામાં આવતા અને પહેલાં જે માનવ વિકાસ આ જે ગણવામાં આવતો એ આર્થિક રીતે હતો અને હવે જે આવશે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો માનવ વિકાસ એટલે શું? માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને એને માનવ વિકાસ કહેવામાં આવે છે. માનવી જે છે એને રસ, રુચિ, આવડત તેમાં જેને રસ છે, જે તેને વ્યક્તિની અંદર, માનવીની અંદર જે આવડત છે, જે તેની બુદ્ધિ ક્ષમતા અનુસાર જે કાર્ય કરી રહ્યો છે, જે તેનામાં પ્રતિભાઓ રહેલી છે, એ અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવા માટે સહાયક બને છે. માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે, એટલા માટે એને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે. માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે એ એનો ઉદ્દેશ્ય છે માનવ વિકાસ આંકનો. માનવ વિકાસ એટલે માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય, એટલે જે કંઈ અલગ અલગ પ્રકારની જે તકો છે એ મેળવતો થાય, એટલે આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોનો સમાન રીતે ઉપલબ્ધ બને. આપણે યુનિટ જોઈ ગયા સંસાધન, એમાં જોયું કે ભાઈ તમામ પ્રકારે જે સંસાધનો જે છે આપણે દેશના વિકાસ માટે સંપૂર્ણ પર્યાવરણને બધાને ધ્યાનમાં રાખ્યા વિના સંસાધનોનો એકલો ઉપયોગ કરતા જ જઈએ, પરંતુ આર્થિક રીતે આપણે સદ્ધર થઈ જશું, પછી બાકીના પાસાઓ સદ્ધર થશે નહીં. એટલે શું કીધું છે? સમાન કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ થાય, ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. આ બધું જ પ્રકારનું તમે માનવ વિકાસનો જે અર્થ તમે જે આખી વાત કરીને સંક્ષિપ્તમાં, એ જ આ માહિતી આપે છે કે કોઈ માનવી છે રસ, રુચિ, આવડત દ્વારા તે અનુસારે સફળ થતો હોય, કોઈ ક્ષમતાઓ અલગ અલગ પ્રકારની હોય છે, સમાનતાઓ હોય છે, પસંદગીનો વ્યાપ વધતો હોય છે, જે જીવન જીવી રહ્યો છે એનું તંદુરસ્ત જીવન બને, આરોગ્યમય, સ્વસ્થ અને જીવન ધોરણમાં શું કરે? વધારો. હાલમાં શું થઈ રહ્યું છે તો કે જીવન જે છે એ કેવું થવા લાગ્યું? ટૂંકાવા લાગ્યું છે ધીમે ધીમે. પહેલાં આપણે જોયું હોય તો આપણા દાદાને બધા જે હોય છે, દાદાના પપ્પાને, એ બધાનો જે સમયગાળો આયુષ્યનો જોઈએ ને, તે લોકોનો સમયગાળો ઘણો ઊંચો હતો. જીવન ધોરણ એ લોકોનું કેવું હતું? ઊંચું જોવા મળતું. અને હાલમાં જે જીવન ધોરણ છે ધીમે ધીમે કરતું શું થવા લાગ્યું છે?
ઘટવા લાગ્યું છે. ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવ અધિકારોનો ઉપયોગ કરે તેવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે માનવીનો તમામ પ્રકારે એનો શું થવો જોઈએ? વિકાસ થવો જોઈએ. તેની આવડત, બુદ્ધિ, કલા, કૌશલ્યમાં પણ વિકાસ થવો જોઈએ. એની જે ક્ષમતાઓ છે એ ક્ષમતામાં પણ વિકાસ થવો જોઈએ, જેથી કરીને એને પસંદગીના વ્યાપોમાં શું થતો જાય? વધારો થતો જાય. માનવીની તંદુરસ્તી શરીર હશે તો આગળ કંઈક બીજું કંઈક કરી શકશે. તો એના માટેની એક વ્યવસ્થા છે. શિક્ષણ જે છે એમાં જ્ઞાનમાં વધારો થવો જોઈએ. પછી કોઈ તકો હોય છે અલગ અલગ પ્રકારની, તો એ તમામ પ્રકારની જે તકો છે એમાં પણ એને વધારો થવો જોઈએ. જે જીવન જીવી રહ્યો છે એ જીવન જે ગુણવત્તાસભર જીવન જીવે એ માટે માનવ વિકાસ આંક કામ કરતું હોય છે. સ્વાસ્થ્ય સંબંધી જે પરિસ્થિતિ છે એમાં પણ સુધારો થવો જોઈએ છે. અને માનવીને સુરક્ષાઓ પણ પ્રાપ્ત થવી જોઈએ. પછી વ્યક્તિગત હોય કે સામાજિક હોય છે. અને અલગ અલગ પ્રકારના 9મા ધોરણની અંદર આપણે અધિકારો પણ આપણે જોયા હતા કે માનવના અધિકારો, એનો પણ ઉપયોગ માનવી કરતો થાય એ માટેનો આ માનવ વિકાસ આંકની માહિતી આપે છે. તેવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આમ માત્ર આર્થિક બાબત નહીં, પરંતુ માનવ જીવનની સુખ શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાનો સમાવેશ થાય છે. વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સુગ એટલે કે અણગમો, નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસ વૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. જો માનવ વિકાસનો આંક અત્યાર સુધી જે પહેલાં ગણતરી થતી હતી તેમાં તમામ પાસાઓનો સમાવેશ થતો હતો. કીધું ને કે ભાઈ સુખ છે, ઉદાસીનતા, નીચી આકાંક્ષાઓ, નિરક્ષરતા, સાહસ વૃત્તિનો અભાવ હોય છે, વહેમ અને અંધશ્રદ્ધામાં હોય છે, જૂનવાણી માનસ હોય છે, જૂની રૂઢિ હોય છે, રિવાજો હોય છે, ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોનો અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. એના માટે માનવ વિકાસ આંક જે છે શું એના વિશે વાત કરીએ તો માનવ વિકાસ આંક એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરાબર, આ એક ખાસ એક યાદ રાખી લેવું જે આપણને પૂછાઈ શકે છે. નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન માનવ વિકાસ આંકની વિભાવના કરી. તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જો આ યાદ રાખવાનું, નોબેલ પારિતોષિક વિજેતા હતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને એની વિભાવનાઓ કરેલી હતી. જે સૌ પ્રથમવાર માનવ વિકાસ આંક ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે 1990ની અંદર પ્રકાશિત કરવામાં આવેલો છે. આ વન લાઇનરની અંદર બધા જ પ્રશ્નો કાઢી લેવા. ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. 1990થી સંયુક્ત રાષ્ટ્ર વિકાસના જે કાર્યક્રમો છે, બરાબર, એ UNDP દ્વારા માનવ વિકાસનો જે અહેવાલ છે એ પ્રસિદ્ધ કરે છે. UNDPનું ફૂલ ફોર્મ આપણને આપેલું છે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, UNDP દ્વારા જ માનવ વિકાસ આંક છે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે મિત્રો. જેમાં જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. એટલે અલગ અલગ દેશના એ અહેવાલો હોય છે કે જેની અંદર
વિભિન્નતા નિદર્શકોના આધારે વૈશ્વિક વિશ્લેષણની રજૂઆત કરવામાં આવે છે. એટલે બધા જ દેશનો માનવ વિકાસ આંક રજૂ થતો હોય છે અને દર વર્ષે આ માનવ વિકાસ આંક જે છે એ પ્રસિદ્ધ થાય છે. અને કોના દ્વારા કરવામાં આવે છે તો કે યુએનડીપી દ્વારા. ક્યારે? દર વર્ષે આ અહેવાલ પ્રસિદ્ધ કરે છે. તમામ દેશોને આવરી લેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો ખ્યાલ પ્રસ્તુત થયો હતો, જેમાં માનવ વિકાસ આંકમાં 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો: સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન, જીવન ધોરણ. આ ત્રણેય નિર્દેશકોને સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો. તો હવે આપણે એના વિશે આપણને ઘણું બધું થયું કે ભાઈ માનવ વિકાસ આંક એટલે આપણને અર્થ સમજાઈ ગયો, એ શું કહેવા માંગે છે એ પણ આપણે સમજી ગયા. પણ છે શું, કઈ રીતે માનવ વિકાસ આંકની ગણતરી થાય છે એના વિશેની હવે શરૂઆત થશે. યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ માટે માનવ વિકાસ આંકની ગણતરી માટે વર્ષ 2009 સુધી ઉપરના 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ માટે વર્ષ 2010થી નીચે મુજબની નવી પ્રવિધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો પહેલાં શું હતું તો કે પહેલાં સરેરાશ આયુષ્યને ધ્યાનમાં લેતા કે ભાઈ વ્યક્તિ જે છે એ સરેરાશ આયુષ્ય એટલે કેટલું જીવન જીવી રહ્યો છે. બીજું શિક્ષણ સંપાદન એટલે કે જે શિક્ષણનું જ્ઞાન કેટલું છે વ્યક્તિઓમાં, બરાબર, એને આધારે. અને ત્રીજું પાસું છે જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. જે જીવન ધોરણ જીવી જ રહ્યો છે તમામ પ્રકારના દેશના તમામ વ્યક્તિઓનો સમાવેશ આની અંદર થઈ જતો હોય છે. આપણને એમ થાય કે આ લોકો કઈ રીતે ગણતરી કરતા હશે, પરંતુ આપણી માહિતી સરકાર પાસે તમામ પ્રકારની હોય જ છે. કોઈ પણ વ્યક્તિની જો માહિતી એમને જોતી હોય તો એ તાત્કાલિક ધોરણે તમામ પ્રકારના વ્યક્તિની માહિતી એમની પાસે હોય જ. એટલે આ 3ના આધારે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવેલો. એ 2009 અને 2010માં જે નવી પ્રવિધિઓ આવી છે એના વિશે આપણે વાત કરીએ. ભાઈ હવે જે નવી પ્રવિધિઓ આવી છે એ શેના આધારે છે તો કે પહેલું જે નામ આપ્યું ને સરેરાશ આયુષ્ય, એમાં જે છે એ અપેક્ષિત આયુષ્યનો આંક છે. તો જોઈએ આપણે પહેલું અપેક્ષિત આયુષ્ય આંક. સરેરાશ આયુષ્ય આપણે કહીએ આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય આંક એટલે શું કે બાળક જન્મે, હવે બાળકનો જન્મ થયો તો એની અપેક્ષા એટલે પ્રકારની આકાંક્ષાઓ ઊભી કરવામાં આવે છે કે ભાઈ આ જે બાળક છે એ કેટલા વર્ષ સુધી એ પોતાનું આયુષ્ય છે એ ભોગવી શકશે, બરાબર, એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે તેને જ શું કહીએ છીએ આપણે સરેરાશ આયુષ્ય. સ્વાભાવિક જ છે. સરેરાશ એટલે શું આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પણ એક વર્ગ છે આપણો, તો વર્ગની જે સંખ્યા હોય છે, બરાબર, એ વર્ગની જે સંખ્યા છે એમાં દાખલા તરીકે સામાજિક વિજ્ઞાનની ટેસ્ટ લેવામાં આવી 50 માર્કની, એમાંથી તમામ વ્યક્તિઓને જે માર્ક આવેલા છે એનો હું સરવાળો કરું અને એ સરવાળો જે થાય એને આપણા ક્લાસની સંખ્યા વડે હું ભાંગી નાખું તો આપણને શું મળશે? સરેરાશ સંખ્યા મળશે. તો આ જ રીતે સરેરાશ આયુષ્ય કાઢવામાં આવે છે. ભાઈ જેટલા વ્યક્તિનો જન્મ થાય છે અને મૃત્યુ સુધી, જન્મતા બાળકો અને જે મૃત્યુની જે તારીખો હોય છે એનો જે સમયગાળો જે હોય છે, બરાબર, એ તમામ વ્યક્તિઓને, એટલે એમાં આપણે બધા જ આવી જતા હોઈએ છીએ, આખા દેશના તમામ વ્યક્તિઓ આવી જતા હોય છે. એ જનસંખ્યા દ્વારા એને ભાંગવામાં પણ આવે છે અને શું મળે છે તો કે સરેરાશ આયુષ્ય મળે છે. તો આ સરેરાશ આયુષ્ય જે છે જેમાં મહત્તમ
83.6 વર્ષ અને ન્યૂનતમ જોઈએ તો 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે. જો 2010ની વાત છે, આ 2010ની અંદર 86 જે એની મહત્તમ એટલે વધારેમાં વધારે જે વ્યક્તિઓ જીવન જીવી રહ્યા છે, જે જીવન જીવે અને જેના સમયગાળો જે હોય છે 83.6 વર્ષનો હોય છે અને ઓછામાં ઓછા 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે માનવ વિકાસ અહેવાલ મુજબ 2015માં આપણે વાત કરીએ તો ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષનો આવ્યો છે. પછી એવું નહીં કે વ્યક્તિ અમુક તો એવા હોય છે 80 વર્ષ સુધી જીવે, અમુક 90 વર્ષ સુધી જીવે છે, તો અમુક તો એવા પણ હોય છે 40 વર્ષે પણ મૃત્યુ પામતા હોય છે, અમુક જે હોય છે 50 વર્ષે પણ મૃત્યુ પામતા હોય છે. આ તમામ વ્યક્તિઓની શું કાઢવામાં આવતી હોય છે? સરેરાશ, કે જેમાં ભારતનો 2015 પ્રમાણે 68 વર્ષનો જે છે એ સરેરાશ આયુષ્ય આંક નીકળેલ છે. બીજું આવે છે શિક્ષણ આંક. શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન, જેના 2 પેટા નિર્દેશકોનો નીચે મુજબ છે. પહેલું જોઈએ શાળાકીય સરેરાશ વર્ષ. 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે. જો હવે કહે છે શું પહેલો પ્રકાર શિક્ષણાંકમાં શાળાકીય સરેરાશ વર્ષ હોય છે આપણા, એ 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો હોય છે. હવે 25 વર્ષ જે છે એ 25 વર્ષ સુધી જેટલા વ્યક્તિઓએ જે શિક્ષણ મેળવી રહેલા છે, બરાબર, એ લોકોની સરેરાશ કાઢવામાં આવે તો વધુમાં વધુ 13.3 જ વર્ષ નીકળ્યા. કેટલું થયું? 13.3 વર્ષ અને ન્યૂનતમ જોઈએ તો 0 વર્ષ નિર્ધારિત કરેલ છે. એટલે 25 વર્ષ અત્યારનો આંક તો ઘણો વધી ગયેલો હશે, પરંતુ 2010ના મુજબ આપણે ગણતરી કરીએ તો જે છે એ 13.3 વર્ષ સુધી જ તે વ્યક્તિની સરેરાશ નીકળી કે જે આ શિક્ષણ મેળવી રહેલો છે, જે જ્ઞાનમાં વધારો થાય ત્યાં. અને ન્યૂનતમ તો 0 છે, તો ઘણા બધા એવા પરિવારો હશે કે જે હજી ભણતા જ નથી. જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષ 5.4 વર્ષ છે. એટલે 5 વર્ષ એ લોકો ખાલી શાળાની અંદર વિતાવે છે, એટલી જ સરેરાશ આવી છે. તો વિચાર કરો આ સરેરાશ જે છે એ કેટલી બધી આપણે ભારત માટે શું કહેવાય તો કે ઓછી કહેવાય. તો આવી પરિસ્થિતિનો જે ખ્યાલ છે એ યુએનડીપી દ્વારા રજૂ કરવામાં આવતો હોય છે. બીજી રીતે જોઈએ શિક્ષણાંકમાં તો અપેક્ષિત શાળાકીય વર્ષ એટલે કે 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. 5 વર્ષનું બાળક જે છે એ કેટલા વર્ષ શાળામાં વિતાવશે એને આધારે છે. એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે. જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષ આંક 11.7 વર્ષ છે. એટલે કે સરેરાશ જે છે એ 11.7 વર્ષ છે એ ભારતના જેટલા વ્યક્તિઓ શિક્ષણ આંકની અંદર એટલે કે શિક્ષણનું જ્ઞાન મેળવી રહેલા છે. તો આ રીતે રજૂ કરવામાં આવે છે. જો તમારે આ રીતે ન કરવું હોય તો તમારે ભારતના જેટલા માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ જે ભારતના અપેક્ષિત આયુષ્યાંક છે એને તમે બહાર કાઢી શકો. એમાં કીધું ને પહેલું અપેક્ષિત આયુષ્ય આંક, તો ભારત મુજબ 68 વર્ષ છે. શિક્ષણ આંકની અંદર પહેલું જે છે 2015માં 5.4 વર્ષ આવ્યું છે અને અપેક્ષિત શાળા એટલે 5 વર્ષનું બાળક જે છે એ શરૂ કરે તો 11.7 વર્ષ આવેલું છે. તો આ રીતે માનવ વિકાસ આંકનો જે ખ્યાલ છે એ યુએનડીપી દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે ત્રીજું જોઈએ આવક આંક. જીવન ધોરણ. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497
અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે, જે સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અલગ અલગ પ્રકારની જે છે આવક, આપણે આવકનો આંક જે છે એ મેં તમને સમજાવી દીધેલું છે, માથાદીઠ આવક કઈ રીતે નીકળતી હોય છે, બરાબર. તો આ રીતે 3 દ્રષ્ટિએ અપેક્ષિત આયુષ્ય, શિક્ષણાંક અને આવકના આધારે માનવ વિકાસ આંક જે છે એ દર વર્ષે રજૂ કરવામાં આવે છે, જે 1990થી શરૂઆત થયેલી છે. ભારતીય મૂળ અર્થશાસ્ત્રી હતા અમર્ત્ય સેન દ્વારા આ આંકની વિભાવનાઓ કરેલી છે. તો અહીંયા સુધી રાખીએ મિત્રો. બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા